ભચાઉ નગરમાં શનિવાર તારીખ 5 જુલાઈના નગરના રામવાડી વિસ્તારમાં એક આખલાએ આધેડ ઉપર હુમલો કરતા આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ભચાઉ નગરમાં બજારમાં તથા ગલીઓમાં ગૌવંશ મોટા પ્રમાણમાં ફરી રહ્યા છે. લોકો આ ગૌવંશને સવાર સાંજ ખાવાનું આપતા હોવાથી આ પશુઓ પણ ઘરોઘર ફરવાથી ટેવાઈ ગયા છે. આજે રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીને જોતા જ ઘુર્રાટ કરતા આખલાએ ઊંચકીને નીચે પછાડ્યા હતા. એ સમયે બીજો શક્તિશાળી આખલો આવી જતા આખલાઓ વચ્ચે યુદ્ધ થતા આધેડનો બચાવ થયો હતો. વેપારી એવા આધેડને ગંભીર ઈજાઓ થતા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અગાઉ ભચાઉ નગરમાં આખલાઓના હુમલાથી 2 થી 3 વ્યક્તિના જીવ ગયા છે ને અવારનવાર કેટલાય લોકો અસ્થિભંગ સહિતની ઈજાઓનો ભોગ બનતા હોય છે. ભચાઉ નગરના લોકો આશા રાખી રહ્યા છે કે આ આખલાઓથી રાહત મળે. ડોર દ્વારા આજે અમારે કોંગ્રેસનો કાર્યક્રમ હતો, રામવાડીમાં જ કાર્યક્રમ હતો અને બાજુમાં જ અમે સાંભળ્યું કે 11:40 આસપાસ એક જે વેપારી બાજુમાંથી નીકળી રહ્યા હતા. આ આંખલાઓનો એટલો ઉપદ્રવ છે. 2 વર્ષ પહેલાં અમારે લક્ષ્મીબેન રેડા જે કાઉન્સિલર હતા, વિરોધ પક્ષના ઉપનેતા અને નગરપાલિકાના સદસ્ય તેમજ મહિલા કોંગ્રેસના પ્રમુખ, એમને પણ આવી રીતે જ ઉલાડીને ફેંકેલા આંખલે અને એમને પણ ફ્રેક્ચર આવેલા, ખૂબ જ પરેશાન થયેલા. આ સિવાય 2-3 વૃદ્ધોની તો હત્યા, માની લો ને કે મૃત્યુ થઈ ગયા છે આંખલાઓના આતંકથી. અને આજે લાઈવ સીસીટીવીમાં આવી ગયેલો વિડીયો ખૂબ દુઃખ થાય છે. અમે વારંવાર લખીએ છીએ, સતત લખીએ છીએ અને છતાં આ લોકો એમ કહે છે કે કોંગ્રેસ અમને બદનામ કરે છે. હવે આંખલા રખડે છે રહ્યા જાહેરમાં, એમાં અમારે આંખલાથી કાંઈ વાંધો નથી. આંખલાઓની જે જમીનો છે ને એ મોટા આંખલા ખાઈ ગયા છે, ગૌચરો. એના કારણે આંખલા બજારમાં ફરી રહ્યા છે અને ઘરોની અંદર રખડી રહ્યા છે, લોકોને પરેશાની કરી રહ્યા છે. આંખલાઓનો બિચારોનો કોઈ દોષ નથી. સત્તા ઉપર બેઠેલા લોકો ગૌ માતાને નામે ચરી ખાઈ રહ્યા છે, ગૌચરો ખાઈ ગયા છે. એમના માટે જંગલ રહેવા નથી દીધું એટલે આ જાનવરો અહીંયા ગામની વચ્ચે જીવી રહ્યા છે અને એ જેમ તેમ જીવે છે. અને જ્યારે આવો કંઈ બનાવ બને એટલે આપણને આંખલા ઉપર થાય. પણ આંખલાઓનો આતંક ખરેખર તો હકીકતમાં ભૂમાફિયાઓના આતંકને કારણે આ આંખલાઓ ગામમાં આવ્યા છે. અને તેમાં ચોમાસાની સિઝનમાં જ્યારે આંખલાઓને ઘાસનું તણખલું નસીબ ન થતું હોય, એ આપણા સરકાર ભારતીય જનતા પાર્ટી માટે આનાથી મોટી કમનસીબી કહી હોય. આપણા સૌ માટે કમનસીબી. માત્ર ધર્મ કરવો, ગૌમાંસના 250 કરોડ ખાઈ જનારી ભારતીય જનતા પાર્ટી જ્યારે આંખલાઓને જંગલના એમના ખાઈ ગઈ છે એના નેતાઓ કે આગેવાનો દ્વારા. અને ખરેખર તો અધિકારીઓ લેન્ડ ગ્રેબિંગ કરવી જોઈએ આવી જમીન ભૂમાફિયાઓ દબાવનારાઓ ઉપર. પરંતુ અધિકારીઓએ દબાયેલા છે, કાં તો અધિકારીઓને જે કાંઈ થતું હોય. પણ હકીકતમાં આંખલાઓનો આતંક એ આ આંખલાઓ કરતાં જે જમીન ભૂમાફિયાઓ આંખલાઓ છે એના ઉપર સરકારનું ધ્યાન જાય, લોકોનું ધ્યાન જાય અને પ્રજા જાગૃત બને. અને ઓલા જે આંખલાઓ છે એ આંખલા કાબૂમાં આવશે તો આંખલા ઓટોમેટિક જંગલમાં ચાલ્યા જશે અને લોકોને રાહત થશે.